સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી। ધોળા દિવસે કારમાંથી 3.5 લાખની રોકડ લઈ અને તસ્કરો નાસી છૂટતા ચકચાર મચી। સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે અને છાસવારે ચોરી, લૂંટ તેમજ ધાડ પાડવાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ કાર મૂકી મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂત એક હોટલમાં જમવા ગયા ત્યારે જમીને પરત આવતા કારના કાચ તૂટેલા, બેંકમાંથી ઉપાડીને આવેલા પૈસા સહિત રૂપિયા 3.5 લાખ રોકડની ઉઠાંતરી કરી હતી। પોલીસની વિવિધ ટીમ બનાવી તસ્કરની ભાળ મેળવવા કામે લાગી। હાલ લગ્નગાળો ચાલી રહ્યો હોય, પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા પરિવારના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો ખાતર પાડે છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ધોળા દિવસે ચોરીના બનાવો બનતા પોલીસ બેડામાં દોડધામ મચી। મળતી માહિતી મુજબ મૂળી તાલુકાના દુધઈ ગામે રહેતા દોલુભાઈ કરપડા ખેતી કરે છે। તેઓએ કરેલ પાક વેચાણના પૈસા બેંકમાં જમા થયા હતા, જ્યારે તેઓને દુકાન લેવાની હોવાની બાનું દેવાનું હોય પૈસા ખૂટતા તેઓ સોમવારે સુરેન્દ્રનગર બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા હતા અને પૈસા ઉપાડી તથા તેઓની પાસે રહેલી પૈસા મળી કુલ રૂપિયા 3.5 લાખ લઈ કારમાં નીકળ્યા હતા। બપોરનો સમય થઈ ગયો હોય તેઓ રિવરફ્રન્ટ રોડ પર કાર મૂકી તેમાં પૈસા મૂકી કાર લોક કરી રિવરફ્રન્ટ રોડ નજીક આવેલ હોટલ ક્રિષ્નામાં જમવા ગયા। જમીન પરત જતા જોયું તો કારના કાચ તૂટેલા અને સીટ પર રાખેલ રૂપિયા કોઈ લઈ ગયું હતું। આથી તેઓએ ફાળ પડી હતી અને બનાવની જાણ તુરંત સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને કરાઈ। ધોળા દિવસે રૂપિયા 3.5 લાખના કારના કાચ તોડી ઉઠાંતરીની ઘટનાની ગંભીરતા પામી પોલીસે કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા। આમ અમારું ગામ મૂળી તાલુકાનું દુધઈ છે। દુધઈથી અમારા કુટુંબિક કાકા દોલુભાઈ હમીરભાઈ કરપડા તે દુકાનનું બાનું લઈ અને સુરેન્દ્રનગર આવેલા દુકાનનું બાનું દેવા માટે બેંકેથી અમને 2-2.5 લાખ રૂપિયા બેંકેથી ઉપાડ્યા, બીજા ઘરેથી લઈને આવેલા। એમ કુલ 3,05,000 ગાડીમાં ડેકીમાં મૂકી અને આ ક્રિષ્ના હોટલે જમવા ગયેલા। અહીંયાથી પાછા આવ્યા ત્યારે ગાડીના કાચ ફોડી અને ડેકીમાંથી ધોળા દિવસે ચોર પૈસા લઈ અને વયા ગયેલા હતા। તો અમને એવું લાગે છે કે પોલીસ તંત્ર જાણે કેમ ખાડે ગયું હોય એમ ધોળા દિવસે ચોરી થાય છે। તો આનું જલ્દીથી જલ્દી આ ચોરને પકડે અને આ ખેડૂત છે, ખેડૂતને જલ્દીથી જલ્દી 3,05,000 પાછા દેવરાવે।